આજે હું તમારી સાથે શેર કરીશ લીંબુ ગોટાની રેસીપી। આ લીંબુ ગોટા ટેસ્ટી અને ચટપટા લાગશે। મારી રેસીપી તમને ગમતી હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। આ લીંબુ ગોટા એકદમ સોફ્ટ અને સરસ બનશે। વરસાદમાં ખાવા ગમે તેવા ચટપટા અને ટેસ્ટી લીંબુ ગોટા બનાવવા માટે એક કુકર લઈશું। તેમાં 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું અને તેમાં આ રીતે વાસણ મૂકીને તેને આપણે વરાળથી બાફી લઈશું। અહીં મેં મીડિયમ સાઇઝના 7 જેટલા બટાકા લીધા છે। હવે તેને આપણે 3 થી 4 જેટલી આપણે વિસલ વગાડી લઈશું। બટાકાને આપણે વરાળથી બાફવાના છે જેથી એકદમ ડ્રાય રહે અને તેનો મસાલો પણ એકદમ સરસ બને। હવે એક મિક્સિંગ બાઉલ લઈશું અને તેમાં 2 કપ જેટલો બેસનને આપણે ચાળી લઈશું। બેસનને ચાળીને લેવાથી બેટર સરસ એવું સ્મૂથ બનશે। બીજા કપ બેસનને પણ આપણે તેમાં ચાળી લઈશું। બેસનને ચાળી લીધા પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને તેમાં આપણે 1 કપ જેટલું પાણી લઈશું। થોડું થોડું ઉમેરીશું અને વિસ્કરની મદદથી તેને આ રીતે મિક્સ કરી લઈશું। અહીં આપણે 2 કપ બેસનમાં 1 કપ જેટલા પાણીની જરૂર પડી છે। હવે તેને સરસ રીતે મિક્સ કરી લઈશું અને જરૂર લાગે તો થોડું પાણી ઉમેરી લેવું અને બેટર આ રીતે હોવું જોઈએ। બેટરને આપણે થોડી વાર માટે એક જ ડાયરેક્શનમાં ફેટી લઈશું। બેટર સરસ એવું સ્મૂથ બની જશે। આ રીતે આપણે ચમચીથી જોઈએ તો બેસનનું આ રીતે કોટિંગ થવું જોઈએ। આપણું બેટર રેડી છે। હવે 4 વિસલ પછી આપણે બટાકાને જોઈ લઈએ તો બટાકા સરસ એવા બફાઈ ગયા છે। હવે તેને આપણે ઠંડા થવા દઈશું। હવે આપણે લીંબુ ગોટા માટેનો મસાલો બનાવીશું। તો તેના માટે એક મિક્સર જાર લઈશું અને તેમાં 15 જેટલી લસણની કળી ઉમેરીશું અને 4 થી 5 જેટલા આદુના ટુકડા ઉમેરીશું અને તીખાશ પ્રમાણે લીલું મરચું લઈશું। તીખાશ થોડી વધારે હશે તો તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે। અહીં આપણે લાલ મરચાંનો ઉપયોગ નથી કરવાના, તેથી આપણે તીખાશ જેટલી જોઈએ તેટલા લીલા મરચાંનો ઉપયોગ કરીશું। હવે તેમાં ડાળી સહિત લીલા ધાણા ઉમેરીશું। આ બધી જ વસ્તુને આપણે ક્રશ કરી લઈશું। બધી જ વસ્તુને આપણે સરસ રીતે ક્રશ કરી લીધી છે। હવે મિક્સિંગ બાઉલ લઈશું। તેમાં 3 ચમચી જેટલા તલ ઉમેરીશું, 1 ચમચી જેટલું જીરું ઉમેરીશું, 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર ઉમેરીશું, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, 1 ચમચી જેટલી હળદર ઉમેરીશું, 2 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું। આ ગોટામાં આપણે લીંબુનો યુઝ કરવાના છીએ એટલે ખાંડ ઉમેરવાથી સરસ એવો ટેસ્ટ આવશે। હવે તેમાં 1 ચમચી જેટલા વાટીને કાળા મરી ઉમેરીશું અને બનાવેલો મસાલો ઉમેરીશું। હવે તેમાં 1 કપ જેટલા લીલા ધાણાને ઝીણા સમારીને ઉમેરીશું। હવે બધી જ વસ્તુને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું। થોડો તેમાં ગરમ મસાલો ઉમેરીશું। હવે તેમાં આપણે 1 થી 1.5 લીંબુનો રસ ઉમેરીશું। અહીં આપણે લીંબુ ગોટા બનાવીએ છીએ એટલે લીંબુનો ટેસ્ટ અહીં વધારે હશે તો જ સરસ લાગશે। હવે તેમાં બાફેલા બટાકાને ઉમેરીશું। બટાકાને હવે આપણે મેશ કરી લઈશું। આપણે બટાકાને વરાળથી બાફ્યા છે
તેથી સરસ એવા ડ્રાય થઈ ગયા છે અને મસાલો પણ આપણો સરસ એવો બનશે. અને મેશ કરી લીધા પછી આપણે બધા જ મસાલાને સરસ રીતે મિક્સ કરી લઈશું. મસાલો આપણો રેડી થઈ ગયો છે. હવે તેને આપણે ચેક કરીએ તો સરસ એવા આ રીતે બોલ્સ બને છે. આ રીતે બોલ્સ ન બને તો 10થી 15 મિનિટ માટે આપણે તેને ફ્રીજમાં મૂકીશું અને પછી બોલ્સ બનાવશો તો સરસ એવા બોલ્સ બનશે. અહીં બટાકાના મસાલાને ફ્રીજમાં મૂકવાની જરૂર નથી. તો હવે આપણે આ રીતે બોલ્સ બનાવી લઈશું. ચમચીથી મદદથી આપણે આ રીતે મસાલો લઈશું તો સરખા એવા બધા જ લીંબુ ગોટા રેડી થશે. આ રીતે આપણે બધા જ બોલ્સ બનાવી લઈશું. તો મસાલાના બોલ્સ આપણે બનાવી લીધા છે. હવે આ બનાવેલા બોલ્સને આપણે જરૂર પડે તેમ બેસનના બેટરમાં ઉમેરી દઈશું અને લીંબુ ગોટા બનાવી લઈશું. તો અહીં આપણે બેટર લીધું છે. તેમાં આપણે ચપટી સોડા ઉમેરીશું અને તેના પર થોડો લીંબુનો રસ ઉમેરીશું અને સરસ રીતે તેને મિક્સ કરી લઈશું. હવે આપણે તેલ ગરમ કરી લઈશું અને તેને ચેક કરીશું. તો તેલ સરસ એવું ગરમ થઈ ગયું છે. હવે આપણે લીંબુ ગોટા બનાવી લઈશું. બેસનના બનાવેલા બેટરમાં આપણે મસાલાના બોલ્સ ઉમેરીશું અને તેને આ રીતે બેટર લગાવીને આપણે તેને તળી લઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. થોડો એવો કલર બદલાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું. લીંબુ ગોટા સરસ એવા તળાઈ ગયા છે. હવે આપણે તેને બહાર કાઢી લઈશું. આ લીંબુ ગોટા ટેસ્ટમાં એટલા સરસ લાગે છે કે તેની સાથે ચટણીની પણ જરૂર નહીં પડે. હવે તે જ રીતે આપણે બીજા લીંબુ ગોટાને પણ તળી લઈશું. બીજી વખત પણ આપણા લીંબુ ગોટા રેડી થઈ ગયા છે. તે જ રીતે આપણે બધા જ લીંબુ ગોટાને બનાવી લીધા છે. આ લીંબુ ગોટા ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે. તેની સાથે આપણે ડુંગળી અને લીલા તળેલા મરચાંને સર્વ કરીશું. અને જ્યારે લીંબુ ગોટા ખાઈએ ત્યારે તેને આ રીતે લીંબુનો રસ ઉમેરીને તેની સાથે મરચું અને ડુંગળીને ખાઈશું તો એકદમ સરસ લાગશે. આ લીંબુ ગોટા ચટણી વગર જ એકદમ સરસ લાગે છે. તેમાં આપણે મસાલાનું પ્રમાણ થોડું ચડિયાતું રાખીશું તો તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે. તો તૈયાર છે એકદમ ટેસ્ટી અને ચટાકેદાર એવા લીંબુ ગોટા. તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો. એકદમ સરસ લાગશે.
મારી આ રેસીપી તમને ગમી હોય તો ચોક્કસથી લાઈક કરજો. સાથે જ તમારા ફેમિલી મેમ્બર્સ અને ફ્રેન્ડ્સ જોડે શેર કરજો. અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહે. ફરી મળીશું આવી અવનવી રેસીપીના સાથે.